તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે વાત કરેલી હતી એન્થાલ્પી વિશે અને એન્થાલ્પીના માપન માટેની પદ્ધતિઓ વિશે, જેમાં આપણે વાત કરતા હતા કે ભાઈ અચળ કદે અથવા તો અચળ દબાણે જો ઉષ્માના ફેરફારનું માપન કરવું હોય તો આપણે એક જે ટેકનિક છે એ ટેકનિકનું નામ છે કેલરીમીટર. સમજાણું? અને કેલરીમીટરની મદદથી ડેલ્ટા યુનું માપન કરવા માટે આપણે બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરીએ કે જેની અંદર અચળ કદ જળવાઈ રહે. સ્ટીલનો એક નાનો ભાગ હોય જેને બોમ્બ કહેવાય, કાલે આપણે સમજ્યા હતા. એની અંદર પદાર્થને રાખી સ્પાર્ક કરીને દહન કરાવવામાં આવે, બરાબર. પછી પાણી ગરમ થાય, એનું ટેમ્પરેચર જે ડિફરન્સ આવે એ માપી અને જો આપણે એની ઉષ્મા ક્ષમતા જાણતા હોઈએ તો કેટલી ઉષ્મા મુક્ત થઈ કહી શકીએ. કાલે આપણે એની વાત થઈ હતી. પછી જે હતું એ અચળ દબાણવાળું હતું જેને કહેવાય ડેલ્ટા એચ. એમાં કેલરીમીટર થોડુંક અલગ હતું, એનું નામ હતું કપ કેલરીમીટર. એમાં બીજું કાંઈ નહોતું, એક પોલિમરની રચના, એમાં પ્રક્રિયાનું મિશ્રણ, બીજું કાંઈ નહીં, અંદર થર્મોમીટર. સમજાણું? એટલે જે ટેમ્પરેચર ચેન્જ આવશે એ જ માપવાનું રહે, કારણ કે ઓટોમેટિક તમે પ્રક્રિયાના મિશ્રણને એમને એમ રાખશો એટલે એ અચળ દબાણે તો રહ્યું જ છે. યસ ઓર નો? અને એના દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય, એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? સોરી, એ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એને શું કહેવાય? એન્થાલ્પી ફેરફાર. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? આપણે આજે થોડાક હજી આગળ વધીએ પછી આપણે દાખલા ગણશું, બરોબર. આજે જે આપણે વાત કરશું એ હશે પ્રક્રિયા એન્થાલ્પી. કઈ વાત હશે? પ્રક્રિયા એન્થાલ્પી. ધારો કે કોઈ પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા, તો એની અંદર પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર કેવી રીતના માપવો? પ્રક્રિયા એન્થાલ્પી અથવા તો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. એક વાત મિત્રો ફાઇનલ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય કે કોઈ પણ પ્રણાલી હોય એની એન્થાલ્પી માપી શકાતી નથી. માપી શકાય તો શું માપી શકાય? એન્થાલ્પીનો ફેરફાર. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર કેટલો થયો એ આપણે જે માપશું એને શું કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી. બોલો, પ્રક્રિયા એન્થાલ્પી. મિત્રો હા, એ હોય ફેરફાર જ. હવે કોઈ શબ્દ આવો બોલે ને કે પ્રક્રિયા એન્થાલ્પી તો આપણે ઓટોમેટિક સમજી જવાનું કે હશે શું? ફેરફાર. આખી વાત સમજાણી? પણ લોકો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર એવું નથી બોલતા, બોલે શું? ખાલી પ્રક્રિયા એન્થાલ્પી. તો ઓટોમેટિક આપણે સમજી જ જવાનું હોય કે એન્થાલ્પીનો શું હોય? ફેરફાર. હાલો, આ મગજમાં ફિટ થઈ વાત? આટલો કોન્સેપ્ટ ક્લિયર? હા. આની સંજ્ઞા છે મિત્રો ડેલ્ટા એચ આર. શું? ડેલ્ટા એચ આર. પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કે પ્રક્રિયા એન્થાલ્પીની સંજ્ઞા કઈ થાય? ડેલ્ટા એચ આર. હાલો, સમજાણું? આર એટલે રિએક્શન. આર એટલે રિએક્શન. હવે કોઈ આપણને એમ કે પ્રક્રિયાની એન્થાલ્પીની સંજ્ઞા આ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર માપવો હોય તો કેમ માપી શકાય? હવે આ તો તમને વ્યાખ્યા લખાવવાની તો જરૂર નથી ને, તો તમે ટેક્સ્ટ બુકમાં વાંચશો એટલે સમજાઈ જશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી. શું કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી. એટલે કોઈ તો લખી નાખો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહે છે. હાલો, રેડી? હવે કોઈ આપણને એમ પૂછે કે માપી કેમ શકાય? એના માટે એક સૂત્ર છે મિત્રો કે ડેલ્ટા એચ આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એચ ઓફ રિએક્ટન્ટ્સ પ્રોડક્ટ્સ માઇનસ સિગ્મા ડેલ્ટા એચ ઓફ રિએક્ટન્ટ્સ. તમે કહો સાહેબ આમાં કઈ સમજાણું નહીં. આનો મતલબ એમ થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર એટલે એમાં રહેલી નિપજોનો કુલ એન્થાલ્પી ફેરફારનો સરવાળો માઇનસ એમાં રહેલા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી ફેરફારનો સરવાળો. જો આપણે એક પ્રક્રિયાથી સમજીએ, માની લ્યો ટેક્સ્ટ બુકમાં એ ને બી ને એવું બધું લખ્યું છે, એનો મતલબ હું સમજાવું. જો આપણી આગળ એક રિએક્શન છે, માની લો કે રિએક્શન આવી છે H2 ગેસ પ્લસ I2 ગેસ, ઇટ ગિવ્સ 2HI ગેસ. કઈ રિએક્શન છે? H2 ગેસ I2 ગેસ 2HI ગેસ.
અને આપણને કોઈ એમ પૂછે કે ભાઈ આના માટે એન્થાલ્પી ફેરફારની કિંમત સમજો કે લખો કે જે કંઈ કહે, તો આના માટે મારે પહેલાં તો લખવાનું શું થાય, ડેલ્ટા એચ આર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તો આ લખીશ સિગ્મા ડેલ્ટા એચ ઓફ પ્રોડક્ટ માઇનસ સિગ્મા ડેલ્ટા એચ ઓફ રિએક્ટન્ટ. જ્યાં નહીં આમ પ્રોડક્ટ કોણ છે, એચ આઈ, એની એન્થાલ્પીને હું શું લખીશ ખબર, ડેલ્ટા એચ આઈ સોરી ડેલ્ટા એચ ઓફ એચ આઈ, ડેલ્ટા એચ ઓફ એચ આઈ. આ એચ આઈની એન્થાલ્પી ફેરફારની કિંમત છે. યસ ઓર નો? જનરલી એન્થાલ્પી છે ને મિત્રો એ માત્રાત્મક ગુણધર્મ છે, અને માત્રાત્મક ગુણધર્મને પર મોલમાં માપેલો હોય. શેમાં માપેલું હોય, મેં આ લખાયું હતું, યાદ છે? એટલે એચ આઈની એન્થાલ્પી ફેરફારની કિંમત આપી હોય ને, ધારો કે એમ આપ્યું હોય ને કે 50, તો 50 નો હોય, એમ શું હોય, 50 કિલોજૂલ પર મોલ. સમજાણું? એટલે 50 કિલોજૂલ જેટલો એન્થાલ્પીનો ફેરફાર એચ આઈ માટે થાય, પણ કેટલા મોલ હોય તો 1. તો આપણને એચ આઈ કેટલા મોલ મળ્યા, તો અહીંયા મારે શું લખવાનું આગળ, આખી વાત મગજમાં ઉતરી. હવે યસ ઓર નો? આ વાત પતી ગઈ. માઇનસ શું કરવાનું, ડેલ્ટા એચ ઓફ H2 પ્લસ ડેલ્ટા એચ ઓફ I2. હાલો સમજાણી આખી વાત. આની આગળ હું કેટલા લખીશ, 1, કારણ કે એક જ મોલ છે, અને આની આગળ હું કેટલા લખીશ, 1. હવે આખી પ્રક્રિયાની એન્થાલ્પી કેમ ગણવી સમજાય. નિપજોની કુલ એન્થાલ્પી ફેરફાર અથવા તો એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો યોગ્ય સહગુણકો સાથે. કોની સાથે, યોગ્ય સહગુણકો સાથે. હજી જુઓ, ધારો કે આપણી આગળ છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ, N2 ગેસ પ્લસ 3H2 ગેસ, ઇટ ગિવ્સ 2NH3 ગેસ. હાલો આવી એક પ્રક્રિયા છે. મને કીધું કે આ પ્રક્રિયા માટે રાસાયણિક ફેરફાર દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ગણો. તો ફોર્મ્યુલા તો આપણે આજ મૂકશું, શું, ડેલ્ટા એચ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એચ ઓફ પ્રોડક્ટ સિગ્મા ડેલ્ટા એચ ઓફ રિએક્ટન્ટ્સ. હાલ આમાં પ્રોડક્ટ કોણ છે, NH3. એટલે કોની એન્થાલ્પી આવશે પ્રોડક્ટ તરીકે, ડેલ્ટા એચ ઓફ NH3. હાઉ મેની ટાઈમ્સ, 2 ટાઈમ્સ, કારણ કે પર મોલ આપી હોય હંમેશા. યસ ઓર નો? હાલો વાત મગજમાં ફિટ થાય છે. અને અહીંયા હું શું લખીશ, માઇનસ કરીને ડેલ્ટા એચ ઓફ N2 પ્લસ ડેલ્ટા એચ ઓફ H2. આ કેટલા વખત, 3 ટાઈમ્સ. હાઉ મેની ટાઈમ્સ, 3 ટાઈમ્સ. હાલો રેડી. આ વાત આખી મગજમાં ફિટ થઈ. પછી ધારો કે એક કરતાં વધારે પ્રોડક્ટ હોય, એક કરતાં વધારે પ્રોડક્ટ હોય તો આમ લખવાનું. ધારો કે મારી આગળ આવી રિએક્શન છે, 2HCl it gives H2 plus Cl2. શું, 2HCl it gives H2 plus Cl2. ધ્યાન અહીંયા ડેલ્ટા એચ આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એચ ઓફ પ્રોડક્ટ સિગ્મા ડેલ્ટા એચ ઓફ રિએક્ટન્ટ્સ. ધ્યાન અહીંયા. હવે જુઓ જે આમાં પ્રોડક્ટ કેટલી છે, 2. તો હું શું લખીશ, ડેલ્ટા એચ ઓફ H2 પ્લસ ડેલ્ટા એચ ઓફ Cl2. યસ ઓર નો? અને બેના એક મોલ જ છે એટલે આગળ કઈ લખવાની જરૂર નથી. માઇનસ શું આવશે, ડેલ્ટા એચ ઓફ HCl. હાઉ મેની ટાઈમ્સ, 2 ટાઈમ્સ. હવે કોઈ આપણને એમ કે પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારની કિંમત ગણો, તો આવડી જાય. આમાં શું હોય મિત્રો ખબર છે કે રકમની અંદર આ બધું આપેલું હોય કે આયોડિન માટે કે હાઇડ્રોજન માટે કે HCl માટે કે આના માટે કે તેના માટે કે એન્થાલ્પી ફેરફાર કે એન્થાલ્પીની કિંમત આટલી, તો પ્રક્રિયાની એન્થાલ્પી ગણો તો આવડી જાય. કેમ, પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ. પહેલા મગજમાં આ યાદ રાખવાનું, શું, પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ. જેટલી પ્રોડક્ટ હોય બધીની એન્થાલ્પી કે એન્થાલ્પી ફેરફારનો શું કરવાનો, સરવાળો. યસ ઓર નો? અને એની આગળ જે મોલ આવ્યા હોય પ્રક્રિયામાં એને ક્યાં લેવાના, ગુણાકારમાં. ગુણાકારમાં ક્યાં, આખી વાત મગજમાં ઉતરી ગઈ, આવડી જાય. ધારો કે મને આમ કીધું હોય કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, આનું વિઘટન થઈ અને આપણને મળે ધારો કે કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ. મને એમ કે આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર ગણો અથવા તેનું સૂત્ર લખો, તો હું શું લખું, ડેલ્ટા એચ આર સિગ્મા ડેલ્ટા એચ ઓફ પ્રોડક્ટ માઇનસ સિગ્મા ડેલ્ટા એચ ઓફ રિએક્ટન્ટ.
અને પ્રોડક્ટ કેટલી છે 2. તો અહીંયા હું શું લખીશ ડેલ્ટા H4CaO પ્લસ ડેલ્ટા HCO2 બેમાં એક જ છે મોલ એટલે કોઈ પ્રશ્ન નથી. માઇનસ શું આવશે ડેલ્ટા HCaCO3. આ કિંમત ને આ કિંમત તમને આપી હોય તમે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફારની કિંમત મેળવી શકો. ઓલું વાત મગજમાં ઉતરી ગઈ કે પ્રક્રિયાની એન્થાલ્પી કહે તો એ ખરેખર હોય કઈ એન્થાલ્પી ફેરફારની જ કિંમત હોય. કઈ હોય એન્થાલ્પી ફેરફારની જ કિંમત હોય. આખી વાત મગજમાં ઉતરી ગઈ. હાલો કમ્પ્લીટ. કોઈ એમ પૂછે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે શું, તો તમારે જવાબ આમ દેવાનો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર. એ કોની મદદથી મળે નિપજોની કુલ એન્થાલ્પી ફેરફારની કિંમત માઇનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી ફેરફારની કિંમત. યસ ઓર નો? હાલો કોઈને કઈ ડાઉટ આવડી જાય? આગળ વધીએ. આના પછી એક શબ્દ છે આવો હશે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. શું પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર? બોલો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. હા અહીંયા ફરક ખાલી આટલો જ છે કે આની સંજ્ઞા થાય ડેલ્ટા HR0. ઉપર 0 આવે ને તો પ્રમાણિત સ્થિતિ હોય. કઈ સ્થિતિ? પ્રમાણિત. ખાલી પ્રક્રિયા એન્થાલ્પી કે તો ડેલ્ટા HR. શું ડેલ્ટા HR. અને જો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કે તો ડેલ્ટા HR0. શું ડેલ્ટા HR0. હવે કોઈ એમ કે પ્રમાણિત શબ્દનો મતલબ શું થાય? પ્રમાણિત શબ્દ છે ને મિત્રો એ ચોક્કસ પરિસ્થિતિ માટે યુઝ કરવામાં આવે. ધારો કે રાસાયણિક પ્રક્રિયા થાય એ દરમિયાનનું દબાણ 1 બાર હોય. કેટલા બાર? 1 બાર. અને તાપમાન નિશ્ચિત હોય. કેવું હોય? નિશ્ચિત. ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. હા આ જે નિશ્ચિત તાપમાન રાખવામાં આવે ને મિત્રો એ સામાન્ય રીતે કેટલું હશે? 298 કેલ્વિન. ઓરડાનું તાપમાન ને ઓરડાનું દબાણ. યસ ઓર નો? બધા માટે નથી હોતો પણ સામાન્ય રીતે કયું લેવામાં આવે? 298. બોલો હાલો ઉપર મીંડું લખવા માટેની પહેલી શરત કઈ? દબાણ 1 બાર. ઈ ફાઇનલ જ. તાપમાન નિશ્ચિત. નિશ્ચિતનો મતલબ શું થયો? લગભગ ઓરડાનું તાપમાન. લગભગ કયું? અને એમાં રહેલા તમામ ઘટકો પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. તમામ ઘટકો તમે કહો સાહેબ આ નથી સમજાતું. દરેક ઘટક પ્રમાણિત સ્થિતિમાં હોય એનો મતલબ શું થયો? જો હું સમજાવું. માની લ્યો કે અત્યારે મેં માની જ લીધું કે આ આપણું ટેમ્પરેચર છે અને આ આપણું પ્રેશર છે કે જે પ્રમાણિત છે. મોટા ભાગે 298 ને પ્રમાણિત તાપમાન સ્વીકાર્યું છે. આપણે એસટીપીમાં સમજી ગયા. યસ ઓર નો? આગળ જુઓ. હવે ધારો કે મારી આગળ કોઈ પદાર્થ છે એ 1 બાર દબાણ અને 298 કેલ્વિન તાપમાન જે મૂળ સ્થિતિમાં છે એ મૂળ સ્થિતિને જેની કઈ સ્થિતિ કહેવાય? પ્રમાણિત સ્થિતિ. તમે કહો સાહેબ હજી નથી સમજાતું. હવે મને આ કયો જોઈએ 1 બાર દબાણ અને 298 કેલ્વિન તાપમાન. હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન છે કે H2 છે? H2 છે. પેલી વાત તો આ છે કારણ કે ક્યાંય વાતાવરણમાં હાઇડ્રોજન મળતો. હવે હાઇડ્રોજન છે એ ગેસ છે કે લિક્વિડ છે કે સોલિડ છે? આ તાપમાન તો હાઇડ્રોજન ગેસને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. હવે સમજાણી આખી વાત? યસ ઓર નો? ધારો કે ક્લોરીન છે. કોણ? ક્લોરીન. તો ક્લોરીન Cl હોય કે Cl2 હોય? અને એ આ કન્ડિશનની અંદર શું હોય? ગેસ. તો આ ક્લોરીનની કઈ સ્થિતિ થઈ? પ્રમાણિત સ્થિતિ. સોડિયમ લઉં. સોડિયમ. કોણ? સોડિયમ. તો સોડિયમ આ સ્થિતિમાં શું હોય? સોલિડ. એકલું હોય અને સોલિડ હોય.
યસ ઓર નો? તો હાઇડ્રોજનની પ્રમાણિત અવસ્થા H2 ગેસ થાય અને સોડિયમની પ્રમાણિત અવસ્થા સોડિયમ સોલિડ થાય. એને સમજાતું? હવે જુઓ, હું ધારો કે બ્રોમિન ને લઉં. કોને લઉં? બ્રોમિન, Br2. બ્રોમિન Br2 જોઈ ને. હવે બ્રોમિન સામાન્ય તાપમાન અને સામાન્ય દબાણે શું હોય? લિક્વિડ. યાદ છે? તો બ્રોમિનની પ્રમાણિત અવસ્થા લિક્વિડ થાય. કે Br2 ગેસ લખ્યું હોય ને તો એની પ્રમાણિત અવસ્થા કહેવાય નહીં. હવે આખી વાત સમજાણી. અને આયોડિન લખ્યું હોય કે આયોડિન, તો એની પ્રમાણિત અવસ્થા થાય સોલિડ. ક્લોરીન બે વાયુ છે. ફ્લોરિન અને ક્લોરીન બે કેવા છે? વાયુ. બ્રોમિન લિક્વિડ, આયોડિન સોલિડ. આખી વાત સમજાણી. પછી ધારો કે મને કોઈ એમ કહે છે Fe, તો Fe એ આ સ્થિતિમાં શું હોય? સોલિડ. તો એની પ્રમાણિત અવસ્થા થઈ. પ્રમાણિત અવસ્થા એટલે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે કોઈ પણ પદાર્થની અવસ્થા કે કોઈ પણ તત્વની અવસ્થા, એની કઈ અવસ્થા કહેવાય? પ્રમાણિત અવસ્થા. બોલો, પ્રમાણિત અવસ્થા. મિત્રો, કાર્બનની પ્રમાણિત અવસ્થા, કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ સ્વીકારેલું છે. કયું સ્વરૂપ? મેં ભણાવ્યું હતું ને, કાર્બનમાં હીરો, ગ્રેફાઇટ ને આ તેનામાં ઘણા સ્વરૂપ છે. એમાંથી કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ કયું? ગ્રેફાઇટ. બોલો, સલ્ફર ને ખબર ઘણા બધા અપરૂપ છે. હા, આમાં રહોમ્બિક સલ્ફર છે ને મિત્રો, એનું પ્રમાણિત સ્વરૂપ છે. કયું સ્વરૂપ? રહોમ્બિક સલ્ફર. બોલો, રહોમ્બિક સલ્ફર. આ બે ખાસ યાદ રાખજો. એક આ યાદ રાખજો, આ લિક્વિડ હોય અને આ સોલિડ હોય. હવે ભાઈ, પ્રમાણિત સ્વરૂપ એટલે શું ખબર પડી ગઈ? શું? 1 બારે અને સામાન્ય રીતે 298. શબ્દ નિશ્ચિત તાપમાન હોય, પણ જનરલી નિશ્ચિત તાપમાન કયું લેવામાં આવે? 298. તો 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે તત્વ જે સ્વરૂપમાં હોય, જે અવસ્થામાં હોય, એ સ્વરૂપ કે એ અવસ્થાને શું કહેવાય? એનું પ્રમાણિત સ્વરૂપ કે પ્રમાણિત અવસ્થા. હા કે ના? આવડી જાય. ઓક્સિજનની પ્રમાણિત અવસ્થા કઈ થાય? O2 ગેસ. નાઇટ્રોજનની N2 ગેસ. આખી વાત સમજાઈ ગઈ? તો બસ આવું લખી નાખવાનું. જે મેઇન છે કે જે યાદ રાખવાના છે મેં તમને કહી દીધા. એક Br યાદ રાખવાનું, એક I, એક સલ્ફર અને એક કાર્બન. કારણ કે કાર્બન અને સલ્ફર ઘણા સ્વરૂપે મળે. તો માનું પ્રમાણિત સ્વરૂપ કયું લેવામાં આવ્યું છે? કાર્બનનું. કાર્બનનું કયું? ગ્રેફાઇટ. અને સલ્ફરનું રહોમ્બિક સલ્ફર. આ વાત પેલા મગજમાં ફિટ થઈ. ભાઈ, ઉપર મીંડું આવે એટલે આ બધી વસ્તુ મગજમાં આવી જવી જોઈએ કે મીંડું તો જ આવ્યું હોય જો પ્રક્રિયાનું દબાણ કેટલું હોય? 1 બાર. તાપમાન કેવું હોય? નિશ્ચિત. તાપમાન કેવું હોય? નિશ્ચિત. આ શબ્દ હું ફરીથી બોલું. 298 તો સ્વીકારેલું હોય. મેજોરિટી મોટાભાગની પ્રક્રિયાઓ માટે કેટલું લેવામાં આવશે? 298. પણ જરૂરી નથી. રેડી ભાઈ? અને દરેક ઘટક કઈ સ્થિતિમાં હોવો જોઈએ? પ્રમાણિત સ્થિતિમાં. પ્રમાણિત સ્થિતિનો મતલબ સમજાણો? 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે મૂળ સ્થિતિ જે છે એ સ્થિતિમાં હોવો જોઈએ. પછી હું અહીંયા આમ લઈ લઉં ને, Br2 ગેસ, તો આને એનું પ્રમાણિત સ્વરૂપ કહી શકાય નહીં. કારણ કે હોય કઈ સ્થિતિમાં? આ હોય ત્યારે લિક્વિડ. તમે શું લીધો? ગેસ. તો એની ખરેખર મૂળ સ્થિતિમાં એ છે નહીં. મૂળ સ્થિતિમાં નથી એનો મતલબ શું થયો? પ્રમાણિત અવસ્થા નથી. એ નથી સમજાતું? ચાલો, વાત મગજમાં ફિટ થઈ. પછી હું આમ લખું, ધારો કે H2 ગેસ plus Cl2 gas, it gives 2HCl gas. તો આને મને ખબર જ પડી ગઈ કે આ એની મૂળ સ્થિતિ જ છે. આ પણ એની ઓલી પણ એની. તો ઓટોમેટિક ડેલ્ટા H ની જગ્યાએ હું શું લખીશ? ડેલ્ટા HR0. સમજાઈ ગયું? યસ ઓર નો? પ્રમાણિતનો મતલબ સમજાઈ ગયો? અથવા તો ક્યાંય આમ લખી દીધું હોય કે ડેલ્ટા HR0, તો ન કીધું હોય તો એ પ્રક્રિયાનું દબાણ કેટલું સ્વીકારી લેવાનું? 1 બાર. અને ન કીધું હોય તો એ પ્રક્રિયાનું તાપમાન કેટલું લઈ લેવાનું? 298 કેલ્વિન. આ વાત મગજમાં ફિટ થઈ? આ વાત મગજમાં ઉતરી? મીંડું આવે એટલે આ બધી વસ્તુ હોય. યસ ઓર નો? હવે સમીકરણ તો સેમ રહેશે. સિગ્મા ડેલ્ટા H ઓફ પ્રોડક્ટ, પણ અહીંયા શું આવી જાય ઉપર? 0. પ્રમાણિત અવસ્થાના એન્થાલ્પી ફેરફારની કિંમત.
અને અહીંયા શું આવી જાય? સિગ્મા ડેલ્ટા એચ આર 0. યસ ઓર નો? હાલો મને કહો જોઈએ આ પ્રક્રિયા માટે શું થશે? નિપજ કેટલી છે? 1. એટલે ડેલ્ટા એચ ઓફ HCl પણ કેવું? 0. હા કે ના? એની આગળ કઈ લખું? કેટલા? વેરી ગુડ. માઇનસ ડેલ્ટા એચ ઓફ H2 પ્લસ ડેલ્ટા એચ ઓફ Cl2. આમ જ ને? 0. યસ ઓર નો? બસ લખી નાખો આટલું. સમજાણું? આને કયો ફેરફાર કહેવાય? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. કયો? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. હાલો સમજાણી આખી વાત? કમ્પ્લીટ? કોઈને કઈ ડાઉટ? કોઈને કઈ પ્રશ્ન? આગળ વધીએ. આમાં બીજા સમીકરણો હવે કઈ લખવાની જરૂર નથી ને? પ્રમાણિત એટલે ખાલી ઉપર શું આવી જાય? મીંડું. તાપમાન ફિક્સ થઈ જાય લગભગ કેટલું? 298. દબાણ 1 બાર. અને ઘટક પોતાની કઈ સ્થિતિમાં હોય? પ્રમાણિત સ્થિતિમાં. ત્યારે ડેલ્ટા એચ આર ને શું લખી શકાય? ડેલ્ટા એચ આર 0. શું? ડેલ્ટા એચ આર 0. હાલો આમાં કોઈને કઈ ડાઉટ? એના પછી મિત્રો આપણને વિવિધ પ્રકારના કલા રૂપાંતરણ દરમિયાનના એન્થાલ્પી ફેરફાર આપ્યા. કોના? કલા રૂપાંતરણ. ટાઇટલ લગાડો. કલા રૂપાંતરણ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફાર. કઈ મોટા બંધ? કલા રૂપાંતરણ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફાર. મિત્રો આપણે 3 પ્રકારના કલા રૂપાંતરણો દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને સમજશું. કેટલા પ્રકારના? 3. પેલું છે મિત્રો પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. બોલો. પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. હજી એક વખત. પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. ફરીથી એક વખત. આની સંજ્ઞા થાય મિત્રો આવી. ડેલ્ટા H0 તો આવી જ ગયું. ગલનને કહેવાય ફ્યુઝન ઇંગ્લિશમાં. શું કહેવાય? ફ્યુઝન. ડેલ્ટા HF ફ્યુઝન 0. સમજાણું? ડેલ્ટા H ફ્યુઝન 0. આને શું વચાય? ડેલ્ટા H ફ્યુઝન 0. પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. આખી વાત સમજાણી? ધારો કે એને મારે ડિફાઇન કરવું હોય તો કેમ કરી શકાય? તો કે આમ. આપણી ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યા તો આપી જ છે, હું સમજૂતી આપું. 1 મોલ ઘન પદાર્થ લેવાનો. કયો? 1 મોલ ઘન પદાર્થનું અચળ તાપમાને અને અચળ દબાણે. 1 મોલ ઘન પદાર્થનું અચળ તાપમાને અને અચળ દબાણે પ્રવાહીમાં રૂપાંતરણ થાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને કે ત્યારે જરૂરી ઉર્જાને શું કહેવાય? પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. શબ્દ ફરીથી બોલું. 1 મોલ ઘન પદાર્થનું અચળ દબાણે અને અચળ તાપમાને પ્રવાહીમાં રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્માને કે થતા ઉર્જાના બે એક જ શબ્દ થયા ને? ફેરફારને શું કહેવાય? પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. અહીંયા મિત્રો જે અચળ દબાણ છે ને એ ફિક્સ હોય 1 બાર, અને જે અચળ તાપમાન છે ને એ આ પ્રક્રિયા માટે પદાર્થનું ગલન બિંદુ હોય. આખી વાત સમજાણી?
તમને યાદ આવતું હશે હવે કે ગલન બિંદુ એ ખબર ઘન અને પ્રવાહી બે એક્ઝિસ્ટ કરે અને એ તાપમાન કેવું રહે? અચળ. યાદ આવે કાંઈ? યસ ઓર નો? અને ત્યારે એનું બાષ્પ દબાણ કેટલા જેટલું થઈ જાય? 1 વાતાવરણ જેટલું. આ ડેફિનેશન યાદ આવે બધી? યસ ઓર નો? એટલે શબ્દ તો હું એમ લખાઈશ અચળ દબાણે અને અચળ તાપમાને, પણ તમારે મનમાં ને મનમાં સમજી જવાનું કે દબાણ કયું હશે અચળ? 1 બાર. અને ઈ પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 નહીં લેવાનું, ત્યારે એનું શું લેવાનું? ગલન બિંદુ. શું લેવાનું? ગલન બિંદુ. અહીંયા ધ્યાન. ધારો કે મારી આગળ H2O સોલિડ છે 1 મોલ. આ પેલા મગજમાં ઉતારજો, કેટલા મોલ પદાર્થ લેવાનો? 1 મોલ. કેટલા મોલ? 1 મોલ. એને કેમાં ફેરવવાનો? ઘનમાંથી પ્રવાહીમાં. શેમાં? H2O લિક્વિડ. હાલો રેડી? ત્યારે કઈ વસ્તુ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ? દબાણ કેટલું હોવું જોઈએ? 1. આ ફિક્સ. તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ, કારણ કે પાણીનું ગલન બિંદુ કેટલું હોય? 0. તો 0 એ 2 હોય. ખબર? આ નથી સમજાતું આ બાજુ? વેરી ગુડ. હવે આ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને હું શું કહીશ? ડેલ્ટા H ફ્યુઝન 0 ઓફ H2O. એ પાણીનો પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર છે કે ન સમજાણું? આખી વાત મગજમાં ઉતરી. હું ફરીથી રામાયણને રિપીટ કરું. હા, કેટલા મોલ ઘન પદાર્થ લેવાનો? 1 મોલ. એનું પરિવર્તન શેમાં કરવાનું? પ્રવાહીમાં, લિક્વિડમાં. કઈ પરિસ્થિતિ દરમિયાન? અચળ દબાણે અને અચળ તાપમાન. પણ આપણને ખબર છે કે અચળ દબાણ કેટલું રહેવાનું? 1 બાર. એ તો બધા માટે ઈ જ રહેવાનું. હા, કોઈ પણ કલા રૂપાંતરણ હોય, કારણ કે થતું તો ઓરડાના દબાણે જ હોય. હા, પણ ટેમ્પરેચર જ્યારે ગલન વિચારતા હોય ત્યારે કયું લેવાનું? એનું ગલન બિંદુ. એનો સમજાણું? આખી વાત મગજમાં ઉતરી ગઈ? યસ ઓર નો? ધારો કે પછી મેં અહીંયા Fe લીધું હોય, Fe સોલિડ લીધું હોય 1 મોલ, એને મારે Fe લિક્વિડ 1 મોલ બનાવવું હોય, તો એ વાત તો ફાઇનલ કે અહીંયા દબાણ કેટલું રાખવું પડે? 1. પણ અહીંયા જે તાપમાન હોય એ શું હોય? Fe નું ગલન બિંદુ. એટલે લેવાના કેટલા મોલ? 1. ત્યારે જે કાંઈ ઉર્જાનો ફેરફાર થાય, ધારો કે અહીંયા 50 કિલો જૂલ જેટલી બુકમાં કિંમત આપી, તમારે કઈ કિંમત ગોખવાની જરૂર નથી, કારણ કે જ્યારે દાખલા ગણવાના આવશે ત્યારે તમને આપી હશે. બુકમાં કિંમત આપી કે ભાઈ 50 કિલો જૂલ. સમજાણી? 50 કિલો જૂલ પર મોલ. મતલબ કે 1 મોલ પાણીનું 1 મોલ પ્રવાહીમાં આ પરિસ્થિતિમાં રૂપાંતરણ કરવા માટે 50 કિલો જૂલ જેટલી ઉર્જા જરૂરી બનશે. આખા વાત મગજમાં ઉતરી? અને એ પ્લસ જ હોય, કારણ કે રૂપાંતરણ કરવું હોય ઘનમાંથી પ્રવાહીમાં તો એટલી ઉર્જા દેવી જ પડે. 50 તો મેં લખી, એનો એક્ઝેક્ટ આખો ટેક્સ્ટ બુકમાં છે. સમજવા માટે મેં તમને કીધું કે ધારો કે આમ લખ્યું હોય 50 કિલો જૂલ પર મોલ. તારો મતલબ હવે સમજાણો? આનો મતલબ હવે સમજાણો? આ કાંઈ ન આપ્યું હોય તો આવું આપ્યું હોય તો આનો મતલબ તમારે આવો કરી જ નાખવાનો થાય. સમજાય? 1 મોલ પાણી લીધું હોય, એ કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. એના શેમાં ફેરવું હોય? લિક્વિડમાં. કયા દબાણે? કયા તાપમાને? પાણી હોય તો 0, બાકી એના ગલન બિંદુએ. ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર થતો જરૂરી ઉષ્મા ઈ આ બતાવે. કે ન સમજાતું? હે મિત્રો, વાત મગજમાં ઉતરી ગઈ? 110%. ડેફિનેશનની આપણે એક્ઝેક્ટ જરૂર નથી, આપણે જોઈએ સમજૂતી. યસ, ક્યાંથી નથી સમજાણું? ત્યારે તમારું ધ્યાન નહોતું એટલે નહોતું સમજાણું. હવે જુઓ, આની કિંમત આપી. ધારો કે ડેલ્ટા HF0 ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ પ્લસ 50 કિલો જૂલ પર મોલ. આનો મતલબ એવો થયો કે 50 કિલો જૂલ પર મોલ એન્થાલ્પી ફેરફાર છે. શું? હવે ધ્યાન અહીંયા. એ ક્યારનો છે તો કે એ મને અહીંયાથી ખબર પડે. 1 મોલ માટે છે એ તો ફાઇનલ. યસ ઓર નો? નો કીધું હોય તો આપણને ખબર હતી, કારણ કે આવું લખે એટલે 1 મોલ ઘન પદાર્થ માટે જ હોય. આ ફ્યુઝન લખ્યું અહીંયા. ફ્યુઝન એટલે કોનું શેમાં પરિવર્તન હોય? ઘનનું. કયો પદાર્થ છે? પાણીનું ઘન સ્વરૂપ, એમાંથી પાણીનું ઉપર મીંડું. અને ઓલું ખરેખર મેં શબ્દ નિશ્ચિત તાપમાન લખ્યો હતો, ખબર હે? પણ મેં કીધું તો ખરું કે મોટા ભાગના માટે કેટલું લેવાનું? આ પ્રક્રિયામાં 298 નહીં લેતા આપણે એનું કયું બિંદુ લેશું? કેટલા મોલ? તો આનો મતલબ આ થાય. આ સમીકરણ લખ્યું એનો મતલબ આ નીકળે. કે નથી સમજાતું હજી?
1 મોલ પાણીનું પ્રવાહીમાં પ્રમાણિત સ્થિતિમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉર્જા પ્લસ એટલે આટલી શોષાય. ભાઈ ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થ બનાવવો હોય તો આપણે ઉર્જા આપવી જ પડે ને. એવું થોડુંક થાય કે પાણી હોય એકલું બરફમાંથી ટૂંકમાં પ્રવાહી બને ને એ આપણને ઉર્જા આપે. આપણે એને ઉર્જા આપીએ તો પરિવર્તન થાય. યસ ઓર નો? આમાં કોઈને કઈ ડાઉટ? આવડી જશે? કયું પરિવર્તન લખ્યું પેલા? પ્રમાણિત સ્વરૂપમાં ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપ. એનો સંજ્ઞા કઈ? ડેલ્ટા એચ ફ્યુઝન 0. બોલો, ડેલ્ટા એચ ફ્યુઝન 0. આવડી જશે મિત્રો? આ કમ્પ્લીટ? યસ. સપોઝ આમ લખ્યું ડેલ્ટા એચ ફ્યુઝન 0 ઓફ કાર્બન ડાયોક્સાઇડ, તો એનો મતલબ સમજાણો? શું થાય? 1 મોલ શું લીધો હોય? કઈ સ્થિતિમાં? ગેસ, સોરી સોલિડ, સૂકો બરફ. યસ ઓર નો? સોલિડ. એનું કઈ સ્થિતિમાં રૂપાંતરણ કર્યું હોય? પ્રમાણિત. એટલે એક વાત ફાઇનલ કે એનું દબાણ 1 બાર. ટેમ્પરેચરની અત્યારે આપણને ખબર નથી, કારણ કે એનું શું હોય અને એનું કન્વર્ઝન શેમાંથી હોય? આમ થાય આનો મતલબ. આખી વાત સમજાણી કે હજી કહું? પછી અહીંયા જે મૂલ્ય આપ્યું હોય, ધારો કે 20 કિલો જૂલ આપ્યું, એનો મતલબ એવો છે ને કે આવું કરવા માટે કેટલાની જરૂર પડે? 20 કિલો જૂલ. હાલો રેડી? હવે સમજાય છે? કમ્પ્લીટ? લખાઈ ગયું? લખતા જાવ છો ને? બીજો શબ્દ પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી ફેરફાર. બોલો, પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી ફેરફાર. નો મજા આવી? પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી ફેરફાર. હવે જુઓ, એની સંજ્ઞા થાય VAP, વેપોરાઇઝેશન. શું? વેપોરાઇઝેશન. બોલો, વેપોરાઇઝેશન. રેડી? ઓલું ગલન હતું તો ગલન, અહીંયા બાષ્પન હતું તો બાષ્પાયન, ઉષ્મા નો ફેરફાર. ડેફિનેશન એઝ ઇટ ઇઝ. ધ્યાન અહીંયા મિત્રો, 2 મિનિટ પછી તમે લખજો આરામથી. હવે મારે 1 મોલ પદાર્થ જ લેવાનો, પણ કયો? પ્રવાહી. કયો? એ પદાર્થનું અચળ દબાણ અને અચળ તાપમાને શેમાં રૂપાંતરણ કરવાનું? બોલો. તો એ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય કે જરૂરી ઉષ્મા હોય એને શું કહેવાય? ફરીથી બોલો. અચળ દબાણ ફરીથી અહીંયા શું હશે? આ મને ગયો તો શું હશે એનું? હોશિયાર લાગો હો. આ શું હોય મિત્રો? ઉત્કલન બિંદુ. સમજાણું? પેલા આટલું લખી નાખો, પછી આપણે આગળ વધીએ. ટૂંકમાં આખો પિક્ચર ક્લિયર થઈ ગયું ને? સમજાઈ ગયું મિત્રો? સમજાઈ ગયું? કમ્પ્લીટ? હે? હવે જો આમાં એકાદું ઉદાહરણ આપણે લખીએ. ધારો કે આપણી આગળ H2O જ છે, 1 મોલ લેવાનું, પણ હવે એને કઈ સ્થિતિમાં? લિક્વિડ. એનું કન્વર્ઝન શેમાં કરવાનું? નહીં વેપર કે ગેસ, બે એક જ થાય ને, પણ લખાય વેપર ખરેખર. ખબર છે ને? હા. અહીંયા તાપમાન અને દબાણ લખવા પડશે ને? આ કેટલા હશે? 1. પાણી માટે તો આપણને ખબર છે. સમજાઈ ગયું?
હવે આમાંથી આવું કરવા માટે ધારો કે 1 કિલો જૂલ જેટલી ઉર્જાની જરૂર પડી. કેટલી? તો મને આમ લખવાનું કે કોઈ ડેલ્ટા એચ વેપોરાઇઝેશન ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્લસ x કિલો જૂલ પર મોલ. સમજાવવા માંડી આખી વાત? યસ ઓર નો? કે ભાઈ 1 મોલ પ્રવાહી પાણીનું રૂપાંતરણ બાષ્પ કે વાયુમાં કરવા માટે 1 બાર દબાણ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને x કિલો જૂલ જેટલી ઉર્જા 1 મોલ માટે જોઈએ. આવો એનો મિનિંગ થાય. યસ ઓર નો? હાલો ફાઇનલ આવડી જાહે. આગળ વધીએ. પહેલી ફાઇનલ કઈ? ગલન એટલે ફ્યુઝન. બીજી બાષ્પયન એટલે વેપોરાઇઝેશન. ત્રીજી આ બરાબર હતું. સમજો. ત્રીજી ઘટના આપણે આ સમજશું. પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી ફેરફાર. લખો પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી ફેરફાર. મિત્રો એનો સિમ્બોલ છે ડેલ્ટા એચ સબ્લિમેશન 0. ઓલું ફ્યુઝન, બીજું વેપોરાઇઝેશન અને ત્રીજું સબ્લિમેશન SUB સબ્લિમેશન. હાલો રેડી? સમજો અહીંયા 1 મોલ કયો પદાર્થ લેવાનો? ઘન. એનું અચળ દબાણ અને અચળ તાપમાને શેમાં પરિવર્તન કરવાનું? વાયુમાં જ. યસ. ત્યારે જરૂરી ઉષ્માને કે થતા ઉર્જાના ફેરફારને પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી ફેરફાર કહેવાય. હાલો રેડી? અહીંયા અચળ દબાણ ફરીથી કેટલું હશે? 1 બાર. એ તો બદલાતું નથી. આ શું હશે? નહીં, આ એનું નિશ્ચિત તાપમાન હશે કે જ્યારે ઘનમાંથી ડાયરેક્ટ એમાં રૂપાંતરણ થાય વાયુમાં. એ બધા પદાર્થ માટે અલગ અલગ હોય. કેમ? ઘનમાંથી પ્રવાહી બનાવવું હોય તો એને કહેવાય ગલન બિંદુ. પ્રવાહીમાંથી વાયુ બનાવવું હોય તો એને કહેવાય ઉત્કલન બિંદુ. સેમ ઘનમાંથી વાયુમાં ફેરવવા માટે જે ટેમ્પરેચરની જરૂર પડશે એ નિશ્ચિત તાપમાન અહીં આપણે લખવાનું થશે. આખી વાત સમજાણી? યસ ઓર નો? હાલો બોલો જોઈએ. શું આનો મતલબ નીકળે? 1 મોલ શું લેવાનો? એનું કન્વર્ઝન શેમાં કરવાનું? કઈ સ્થિતિમાં? અચળ દબાણે અને અચળ તાપમાન. દબાણ અચળ ફાઇનલ જ છે. કેટલા બાર? અહીંયા તાપમાન એનું ગલન બિંદુ નથી, એનું ઉત્કલન બિંદુ નથી. એક નિશ્ચિત તાપમાન છે કે જે તાપમાને ઘનનું ડાયરેક્ટ શેમાં રૂપાંતરણ થઈ શકે? વાયુમાં. એને ઉધ્વપાતન તાપમાન પણ કહી શકાય. કયું તાપમાન? હાલો રેડી? હાલો ભાઈ રેડી? હાલો ભાઈ રેડી? ડેલ્ટા એચ સબ્લિમેશન 0 ઓફ આયોડીન ઇઝ ઇક્વલ ટુ સપોઝ કે પ્લસ y કિલો જૂલ પર મોલ. આનો મતલબ શું નીકળો? 1 મોલ શું લીધું હોય? I2 સોલિડ. સમજાણું? આ બાજુ 1 મોલ શું લીધું હોય? એનું કન્વર્ઝન શેમાં કર્યું હોય? 1 મોલ I2 ગેસ, અથવા તો એને હું શું કહીશ? વેપર. યસ ઓર નો? એ દરમિયાન ટેમ્પરેચર અને પ્રેશર કેવું રાખ્યું હોય? કોન્સ્ટન્ટ. પ્રેશર કેટલા હોય? ટેમ્પરેચર એટલું ખબર ને? કયું? નિશ્ચિત. આપણને ખબર નથી પણ એ કંઈક છે કે જ્યારે આયોડીન ડાયરેક્ટ શું બની જાય સોલિડમાંથી? ગેસ. યસ ઓર નો? ત્યારે કેટલી ઉર્જાની જરૂર પડશે ભાઈ? y કિલો જૂલ 1 મોલ માટે. સમજાઈ ગઈ આખી વાત? એટલે તમને ધારો કે આવા ફોર્મ આપી દીધા હોય ડેલ્ટા HF ડેલ્ટા H ફ્યુઝન 0 અને ડેલ્ટા H વેપોરાઇઝેશન 0 અને ડેલ્ટા H સબ્લિમેશન 0. તેનો મતલબ સમજાઈ જાય? યસ ઓર નો? ફ્યુઝનમાં શું હોય? 1 મોલ ઘનમાંથી પ્રવાહી, દબાણ 1 અને તાપમાન ગલન બિંદુ. પછી બાષ્પયનમાં શું હોય? 1 મોલ પ્રવાહી, એનું રૂપાંતરણ વાયુમાં, દબાણ, તાપમાન, ઉત્કલન બિંદુ 1 મોલ માટે હોય. રેડી? આમાં શું હોય? 1 મોલ ઘન પદાર્થ, રૂપાંતરણ શેમાં? દબાણ ફિક્સ કેટલું? તાપમાન નિશ્ચિત, કે જે એનું કયું તાપમાન હશે?
ઘનમાંથી ડાયરેક્ટ શું થઈ જાય? વાયુ. એ તાપમાન. હાલો, તને કલા રૂપાંતરણ ફેરફાર સમજાઈ ગયા? કઈ 3 એન્થાલ્પી છે? પેલી કઈ? પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ ફ્યુઝન 0. બીજી બોલો. પ્રમાણિત ડેલ્ટા એચ વેપોરાઇઝેશન 0. ત્રીજું સિમ્બોલ. ફરીથી બોલો. ડેલ્ટા એચ સબ્લિમેશન 0. આગળ વધીએ. આજનો લેક્ચર ખૂબ અગત્યનો છે મિત્રો. પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. બોલો. પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. અને નિર્માણ એ કહેવાય. સર્જનની જગ્યાએ ઘણા બધા લોકો શું બોલે? નિર્માણ. પછી મેં તમને કીધું એમ કે ઘણા બધા લોકો બહુ આગળ વયા ગયા હોય, સુધરી ગયા હોય, ફેરફાર ન બોલે. કોઈ ખાલી આમ પૂછે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે મતલબ ફેરફાર જ સમજવાનો થાય. હા પાડો. વેરી ગુડ. હા, બહુ શાંતિથી સમજ્યા. થોડુંક કોન્સેપ્ચ્યુઅલ વાત છે. અઘરું નથી, સરળ છે, પણ થોડું કોન્સેપ્ટની અંદર વિચારવું પડશે. સર્જન લખી શકાય અને નિર્માણ લખી શકાય. પહેલા તો આપણે એની શું લખશું? એની સંજ્ઞા બહુ સિમ્પલ છે. ડેલ્ટા HF 0. શું? F સ્ટેન્ડ ફોર ફોર્મેશન. F એટલે નિર્માણ. નિર્માણ એટલે સર્જન. સર્જન એટલે ફોર્મેશન. ડેલ્ટા HF 0. સમજો મિત્રો. વ્યાખ્યા હું કંઈક આવી લખીશ. જ્યારે 1 મોલ પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં તેમાં રહેલા દરેક તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર કહે છે. આ ડેફિનેશન આપણે સમજીએ. બુકમાં શબ્દ અલગ હશે પણ આપણે તો મિનિંગ સમજવો છે. હાલો, આખી વાત મગજમાં ઉતરી ગઈ. શું લખ્યું મેં? જ્યારે 1 મોલ પદાર્થ. બોલો. જ્યારે 1 મોલ પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં તેમાં રહેલા તત્વોની, દરેક તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. હું એક એક શબ્દનો મિનિંગ સમજાવું. ધ્યાન અહીંયા મિત્રો. ધ્યાન અહીંયા. 1 મોલ પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં એટલે ખબર ને, દબાણ કોન્સ્ટન્ટ અને તાપમાન નિશ્ચિત. પ્રમાણિત સ્થિતિ એટલે તાપમાન અને દબાણ બે કેવા? અચળ. એમાં દબાણ લગભગ એટલું હોય 1. ટેમ્પરેચર મોટા ભાગે 298, પણ બધામાં નહીં, કારણ કે ઓલા ફેરફાર આપણે જોયા ત્યારે 298 હતું નહીં. નિશ્ચિત તાપમાન અને અચળ દબાણે 1 મોલ પદાર્થ બનવાનો છે. કેટલા મોલ? 1 મોલ. ધારો કે હું 1 મોલ પાણી બનાવું. પાણીની પ્રમાણિત સ્થિતિ કઈ છે? એટલે લિક્વિડ જ બનવું જોઈએ. સમજાણી આખી વાત? 1 મોલ પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં તેમાં રહેલા દરેક તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને. એટલે પ્રમાણિત સ્થિતિમાં જ બનવું જોઈએ પાછું. અને શેમાંથી બને? અરે મારે બનાવવો છે. જો આટલો શબ્દ મેં લખી નાખ્યો. 1 મોલ પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં બન્યો. યસ ઓર નો? શેમાંથી બનવું જોઈએ? તેમાં રહેલા દરેક તત્વોની કઈ સ્થિતિમાંથી? ભાઈ આમાં કેટલા તત્વ છે? કયા? તો એ બનવો જોઈએ હાઇડ્રોજન માંથી અને ઓક્સિજન માંથી. અને એની કઈ સ્થિતિમાંથી? યસ, વેરી ગુડ. આખી વાત સમજાણી? ઊંધી છે આમ ડેફિનેશન. હમણાં બધું ક્લિયર થઈ જશે. હવે અહીંયા એક જ મોલ રાખવાનો. જે કઈ સુધારા વધારા કરવાના અહીંયા કરવાના. તો અહીંયા કેટલા મોલ છે? H2 1. તો આ એક જ રહેશે. અહીંયા O2 1. સોરી, O1. તો O2 ઓલી બાજુ કાંઈ હળી કરવાની નહીં. આખી વાત મગજમાં ઉતરી ગઈ.
આ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને કહેવાય ડેલ્ટા HF0 ઓફ H2O. એનો સમજાણું હે? 1 મોલ શું બન્યું? 1 મોલ શું બન્યું? પાણી. શેમાંથી બન્યું? એમાં જ રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી. જો આમ લખ્યું હોત ને મિત્રો, H2 ગેસ પ્લસ O2 ગેસ, it gives 2H2O liquid. તો આ પ્રક્રિયાને હું શું કહી શકું? ખાલી ડેલ્ટા HR0. અહીંયા HF0 ન થાય. આ તો પ્રક્રિયા થઈ ગઈ, હવે સર્જન નથી થયું. કારણ કે સર્જનમાં કેટલા મોલ હોય? 1 જ. હવે સમજાય? આને આ પ્રક્રિયા શક્ય જ છે, હું ના નથી પાડતો. આવી પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર જ થાય, પણ એને આ ના કહી શકાય, એને આ કહેવો પડે. શું? ડેલ્ટા HR0. આ બાજુ કેમ થાય છે? સમજાઈ જાય છે? વેરી ગુડ. એને શું કહેવું પડે મારે? ડેલ્ટા HR0. એટલે પહેલા તો અહીંયા ધ્યાન રાખવાનું, 1 મોલ જ બનવું જોઈએ. જો 1 કરતા વધારે મોલ કે ઓછા મોલ બને તો એને પછી પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય, સર્જન એન્થાલ્પી કહેવાય. હજી ને સમજાતું? હજી એક ઉદાહરણ લઈએ. આ બાજુ આવો, આ ડેફિનેશન લખાઈ ગઈ. માની લો કે મારી આગળ છે H2 ગેસ પ્લસ Br2 ગેસ, ઇટ gives 2HBr ગેસ. હા કે ના? પેલા હા કે ના? પ્રક્રિયા દેખાય? આના માટે થતા એન્થાલ્પી ફેરફારને હું ડેલ્ટા HF0 લખી શકું? શા માટે નહીં? આ 2 મોલ બન્યું એટલે ને? કાઢી નાખું. ધારો કે આમ કરી દઉં, હાફ H2 ગેસ પ્લસ હાફ Br2 ગેસ, ઇટ gives HBr ગેસ. હવે તો હું ડેલ્ટા HF0 લખું ને? શા માટે? Br2 ગેસ નો હોય, એ શું હોય? તો કોન્સેપ્ટ ક્લિયર થયો? તો આને મારે ધરાર આવું જ લખવું હોય તો કઈ પ્રક્રિયા લખવી પડે? હાફ H2 gas plus half Br2 liquid, it gives HBr gas. Then we can write delta HF0 of HBr. આ શું થાય? delta HR0. આ પણ શું થાય? delta HR0. હવે સમજાણું? હે? હવે વ્યાખ્યા સામું જોવો તો બધી ખબર પડી જાય. ક્યાં વ્યાખ્યા નથી, તમે લખીએ ને વ્યાખ્યા આપણે આવી લખી હતી. 1 મોલ પદાર્થ, 1 મોલ કઈ સ્થિતિમાં? પ્રમાણિત સ્થિતિમાં બને. એટલે આ બે વસ્તુ કેવી રહેવી જોઈએ? કોન્સ્ટન્ટ. શેમાંથી બને? એમાં જ રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી, સ્થિતિમાંથી. તો એને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. મિત્રો સમજાણું? આગળ વધીએ. યસ, માની લ્યો એક મિનિટ, ધારો કે આપણે આવો શબ્દ લખ્યો છે ડેલ્ટા HF0 ઓફ મિથેનોલ. હા, તમે ઓલું લખી શકશો, પછી અહીંયા ખાલી L કરવાનો છે. L કરો તો આ HF0 લખી શકાય. બાકી શું લખવું પડે? HR0. હાલો રેડી? હવે સમજો, આવું લખ્યું છે. આનું મારે સમીકરણ બનાવવું. માની લો કે આની કિંમત મને આપી દીધી, કંઈક આપી દીધી કે ભાઈ આટલા -X કિલોજૂલ પર મોલ. હા, કારણ કે સર્જન એન્થાલ્પી સામાન્ય રીતે માઇનસ હોય. અમુકને બાદ કરો ને તો કોઈ પણ પદાર્થનું નિર્માણ થાય ને ત્યારે ઉર્જા છૂટી પડે. સમજાણું? ગલન હંમેશા પ્લસ હોય, બાષ્પને હંમેશા પ્લસ હોય, ઉદ્ધવપાતને હંમેશા પ્લસ, કારણ કે બધું કરવા માટે ઉર્જા આપવી જ પડે. પણ જ્યારે બે ઘટક જોડાઈને નવો ઘટક બને ને ત્યારે મોટા ભાગે સર્જન એન્થાલ્પી કેવી મળે? માઇનસ. માઇનસનો મતલબ શું થયો? બને ત્યારે આટલી ઉર્જા છૂટી પડે. અમુક રેર કેસ એવા છે કે જેમાં સર્જન એન્થાલ્પી પ્લસ હોય, બાકી બધાની સર્જન એન્થાલ્પી કેવી હોય? માઇનસ. હાલો રેડી? નીચે લખો જરા. મોટા ભાગના પદાર્થો માટે સર્જન એન્થાલ્પી ઋણ હોય. ભાઈ ઋણ એટલે મુક્ત થતી હોય, ઉર્જા ઋણ ન હોય, ખબર ને?
રેડી? આગળ આવું લખવાનું, મારે સમીકરણ બનાવવું છે. સીધા ડટર એકવાર એફ લખ્યું એટલે કઈ એન્થાલ્પી? હા, એટલે ઊંધું સ્ટાર્ટ કરવાનું. 1 મોલ શું બનાવવાનો? મિથેનોલ. એ તો બિચારો લિક્વિડ છે, આલ્કોહોલ. યસ ઓર નો? એને કેટલા મોલ બનાવવાનો? સીધા ટટાર. શેમાંથી બનાવવાનો? એમાં રહેલા તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી. એમાં કેટલા તત્વો છે? 3. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો કાર્બનની પ્રમાણિત સ્થિતિ હમણાં જ મેં લખાવી હતી. મોલ તો પછી આપણે લેશું. હાઇડ્રોજનની પ્રમાણિત સ્થિતિ H2 ગેસ અને ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ. હવે મેળ કરી લેવાનો. કેટલા કાર્બન છે? તો ઓલી બાજુ કેટલા હાઇડ્રોજન? 4. અહીંયા કેટલા મૂકું? ઓક્સિજન કેટલો? 1. અહીંયા કેટલા મૂકું? આવી પ્રક્રિયા થઈ હોય ને તો ત્યારે થયેલો ઉષ્માનો જે ફેરફાર કે ઉર્જાનો ફેરફાર છે ને એને આ લખી શકાય. હવે સમજાણું? હે? બસ આમ. આગળ વધીએ. રેડી? જોકે શક્ય નથી. ડાયમંડને બાળીને કોઈ કાર્બન ડાયોક્સાઇડ ન બનાવે, સમજો. પણ આ પ્રક્રિયા લખી હોય તો ડેલ્ટા HF0 લખી શકાય, કારણ કે અહીંયા કયું સ્વરૂપ હોવું જોઈએ? ગ્રેફાઇટ હોવું જોઈએ. કયું છે? કયું? હીરો. શક્ય નથી. છે પણ કયો? ડેલ્ટા HR0. તો આ શું થાય? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ, ઇટ ગિવ્સ CO2 ગેસ. આ એક જ મોલ બન્યો ને મિત્રો. તો હવે એને હું શું લખી શકું? ડેલ્ટા HF0 ઓફ CO2. યસ ઓર નો? હવે આવડી ગયું. હાલો ભાઈ, સર્જન એન્થાલ્પી ફેરફાર એટલે શું ખબર પડી ગઈ? ડેફિનેશન ઉપર જ જાવ, બધાને સમજાઈ ગયું. ડેફિનેશન ઉપર જવું હોય તો કઈ વાંધો નથી, આમ લખી શકાય. 1 મોલ પદાર્થ પ્રમાણિત સ્થિતિમાં. શું? 1 મોલ પદાર્થ તેની પ્રમાણિત સ્થિતિમાં બને. અને શેમાંથી બને? તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને. તો એ ફેરફારને શું કહેવાય? પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. ફરીથી બોલો. પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન. એક છેલ્લી પ્રક્રિયા, પછી વાત પૂરી કરીએ. જો તો આમ થાય છે. સોરી, આપણે આમ લખીએ પ્રક્રિયા. એક મોલ બન્યું કેલ્શિયમ કાર્બોનેટ. હા કે ના? તો હું આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને ડેલ્ટા HF0 ઓફ CaCO3 લખી શકું? લખી શકું? આ પ્રક્રિયા આવી હોય તો હું ડેલ્ટા HF0 ઓફ CaCO3 લખી શકું? 1 મોલ સંયોજન બન્યું. 1 મોલ સંયોજન બન્યું. યસ ઓર નો? પણ શેમાંથી બનવું જોઈએ? પ્રમાણિત. એમાં રહેલા તત્વોની પ્રમાણિત. આમાં કયા તત્વો છે? કેલ્શિયમ, કાર્બન. એમાંથી એકેયની પ્રમાણિત સ્થિતિ નથી અહીંયા. આ તો બધા સંયોજન છે. કાર્બનની પ્રમાણિત સ્થિતિ કઈ? ગ્રેફાઇટ. તો ક્યાં ગ્રેફાઇટમાંથી બન્યું? આ તો કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડમાંથી બન્યું. ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ કઈ? O2 ગેસ. તો એ છે. તો આને હું પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર ન કહેતા શું કહીશ? ડેલ્ટા HR0. નથી સમજાણું ભાઈ? તત્વમાંથી જ બનવું જોઈએ, સંયોજનમાંથી નહીં. આમાં જે તત્વ છે એ તત્વની પ્રમાણિત સ્થિતિમાંથી જ બનવું જોઈએ. કે ન સમજાતું? હજી જો આગળ વધીએ થોડાક. તો મારે ધરાર આવું લખવું હોય તો શેમાંથી બનાવવું પડે? મારે ધરાર આવું લખવું જ છે. આવું લખવું જ છે. ડેલ્ટા HF0 ઓફ CaCO3. તો એને શેમાંથી બનાવવું પડે?
પહેલા તો આમ લખી નાખું, તમને વાંધો ન હોય તો CaCO3 સોલિડ. શેમાંથી બનાવવું પડે? કેલ્શિયમ સોલિડ. બોલો કેલ્શિયમ સોલિડ. બોલો કેલ્શિયમ સોલિડ પ્લસ કાર્બન સોલિડ, પણ એનું કયું સ્વરૂપ? પ્લસ O2 ગેસ. હવે મેળ કરી લેવાનો. કેલ્શિયમ કેટલા? 1, કાર્બન 1, ઓક્સિજન 3. તો કેમ કરવાનું? આમ મેં કીધું હતું એકી સંખ્યા હોય ત્યારે હોય એના કરતા બાય 2, 3/2 જોઈ લ્યો. થઈ ગયા? યસ ઓર નો? આવડી જા? હા. હવે હું આને આ લખી શકું કે ન સમજાણું? કારણ કે 1 મોલ બન્યું અને શેમાંથી બન્યું? એમાં રહેલા તત્વોની પ્રમાણે, કારણ કે કેલ્શિયમની પ્રમાણે સ્થિતિ સોલિડ છે. યસ ઓર નો? હાલો રેડી. તો આ કહી શકાય, આ કહી શકાય. ભાઈ સમજાઈ ગયા આખી વાત? કે હજી નથી મેળવતો? સંયોજનમાંથી બને તો હાલે નહીં, એમાં રહેલા તત્વોમાંથી જ બનવું જોઈએ. અને તત્વોની કઈ સ્થિતિમાંથી? પ્રમાણિત. ધારો કે આપણને ડાયમંડ આપી દીધું હોત તો નહીં. આખી વાત સમજાઈ ગઈ? યસ ઓર નો? તો આજના માટે આટલું મિત્રો, વધારે નેક્સ્ટ ટાઈમ.